નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચમાં રખડતા પશુઓનો આતંક હવે સીધો લોકોના જીવ પર ભારે પડી રહ્યો છે। સ્ટેશન રોડ પર રસ્તા વચ્ચે અચાનક ગધેડું આવી જતા 27 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે વારંવાર અકસ્માતો છતાં ભરૂચ નગરપાલિકા હજુ પણ કેમ ઊંઘમાં છે। ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર માલધારી ટી સ્ટોલ નજીક વહેલી સવારે 27 વર્ષીય યુવક પોતાના કામે જઈ રહ્યો હતો। તે દરમિયાન રસ્તા વચ્ચે અચાનક ગધેડું આવી જતા મોપેડ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી। અથડામણ એટલી ભયાનક હતી કે યુવક હવામાં ફંગોળાઈ ડિવાઈડરની લોખંડની ગ્રીલ સાથે અથડાયો હતો। માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેનો દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે આ અકસ્માત કોઈ બેદરકારી ડ્રાઇવિંગના કારણે નહીં, પરંતુ રસ્તા પર રખડતા પશુઓના કારણે સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ હવે લોકોનો ગુસ્સો પોલીસ સામે નહીં, નગરપાલિકા સામે છે, કારણ કે શહેરના મુખ્ય માર્ગો પર ગાયો, ગધેડા, ભેંસો અને અન્ય રખડતા પશુઓના કાયમી અડ્ડા બની ગયો છે। અનેક વખત રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સવાલ એ પણ ઊભો થાય છે કે જ્યારે નગરપાલિકાની કાયદેસરની ફરજ રખડતા પશુઓને પકડી પાંજરે પૂરવાની અને તેમના માલિકો સામે કડક કાર્યવાહી કરવાની છે, ત્યારે આ ફરજનું પાલન કેમ થતું નથી? શું કોઈના મૃત્યુ પછી પણ જવાબદાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી થશે કે પછી આ ઘટના પણ ફાઇલોમાં દબાઈ જશે? એક નિર્દોષ યુવાનનો જીવ ગયો છે। હવે માત્ર શોક વ્યક્ત કરવાથી કામ નહીં ચાલે। જો આજે પણ તંત્ર નહીં જાગે તો આવતીકાલે કોઈ અન્ય પરિવાર પોતાના સ્વજનને ગુમાવશે। શહેરના લોકો હવે સ્પષ્ટ કહી રહ્યા છે કે રખડતા પશુઓ નહીં, પરંતુ તંત્રની બેદરકારી લોકોના જીવ લઈ રહી છે।